ભારતીય જનતા પાર્ટીમાં જેટલા બી અમારા તમારી સામે કેન્ડિડેટ લડે છે રાજપીપળા નગરમાં, એ તમારી સામે અમે ડિબેટ કરવા માંગીએ. તમારી જો નગર પ્રત્યે લાગણી હોય ને તમારી માનું દૂધ પીધું હોય તો સફેદ ટાવર પર તમે એક ડિબેટ કરવા અમે ડિબેટ કરવા તૈયાર છે. રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ તેજ બન્યો છે, ત્યારે દરેક ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આપણી સાથે વોર્ડ નંબર 1ના ઉમેદવાર મહેશભાઈ વસાવા જોડાઈ ગયા છે. મહેશભાઈ, રાજપીપળાની સમસ્યાને લઈને શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનું રાજપીપળા નગરમાં છેલ્લા 10 વર્ષથી શાસન છે. હું અત્યારે આ રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના એક આદિજાતિ કેન્ડિડેટ તરીકે ઉમેદવારી મારી નોંધાવી છે. હું કેટલાક દિવસથી રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1નો પ્રચાર કરવા જાઉં છું. તમામ વિસ્તારોમાં ફરું છું. હું કાચિયાવાડ વિસ્તારમાં ફર્યો છું, ત્યાં પાણીની સમસ્યા છે. અને ખત્રીવાડ વિસ્તારમાં ફર્યો છું, ત્યાં પણ પાણીની સમસ્યા છે. કસ્બાવાડમાં ફર્યો છું, આશાપુરીના ટેકરા પાસે ફર્યો છું, આશાપુરી માતાના મંદિરના ટેકરા પાસે ફર્યો. તમામ જગ્યાએ પાણીની સમસ્યાઓ છે. આ જ રીતે રાજપીપળાના તમામ વિસ્તારોમાં પાણીની, રસ્તાની, સફાઈની તમામ સમસ્યાઓ છે, ફરિયાદો છે. છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ આ કયું શાસન કર્યું છે? જ્યાં હોય ત્યાં પાણી નથી, પાણીનું પેશન નથી, ગંભીર સમસ્યાઓ બધી જોવા મળી છે. અને એની સાથે સાથે રાજપીપળા નગરની અંદર ચંપકભાઈ સુકડિયા, જે મહાન વ્યક્તિ, રાજપીપળાની મહાન હસ્તી, એના નામનું જે ગાર્ડન બનાવેલું, એ ગાર્ડનને માન સન્માન આપવા માટે ગાર્ડન બનેલું, એ ગાર્ડનને તોડી અને એનો ભંગારમાં એનો સામાન વેચી ખાઈ ગયા. એના આજે અવશેષો નથી અને મહાન વ્યક્તિનું આજે એક અપમાન કર્યું છે. એનાથી દુઃખ થાય છે. રાજપીપળા નગરપાલિકાનું 5 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કર્યું છે. 5 કરોડમાં તો નવો બંગલો બની જાય. અને રાજપીપળા નગરની અંદર એક ટાઉન હોલ આવેલો છે, એનું 2 કરોડ રૂપિયાની અંદર રિનોવેશન કરી અને વાડીએ ઘડીએ રિનોવેશન કરે છે. એમાં તો નવો ટાઉન હોલ બની જાય. અને રાજપીપળા નગરની કટોકટ આવેલું હનુમાનજી, પાતાલેશ્વર હનુમાનજી મંદિરનો 2-3 કિલોમીટરનો જે રસ્તો બનાવ્યો છે, એ પેપર્સ પર દેખાય છે, નગરપાલિકાના ચોપડા પર દેખાય છે, પણ એ રસ્તો હાલમાં ક્યાંય દેખાતો નથી. મને એવું લાગે છે એ રસ્તો ચંદ્ર પર બન્યો છે કે સૂર્ય પર બન્યો છે, ક્યાંય દેખાતો નથી. હનુમાન દાદાનું અપમાન કર્યું છે, ખેડૂતોને જવાનો રસ્તો પણ ના બનાવીને ખેડૂતોનું અપમાન કર્યું છે. અને જ્યાં પણ જોવે ત્યાં રસ્તા તૂટલા ભાંગલા દેખાય છે, રસ્તાઓ પર ધૂળ ઉડે છે, પાણીની સમસ્યાથી તંગ થઈ ગયા છે લોકો. વેપારીઓ નારાજ છે રાજપીપળામાં, ખેડૂતો નારાજ છે, રાજપીપળાની તમામ જનતા નારાજ છે. રાજપીપળાની નગરના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મેન્ડેટ લેવા માટે ફોર્મ ભર્યું હતું, એમને ટિકિટ નથી મળી, એને અપક્ષ ફોર્મ ભરવાનો અધિકાર નથી મળ્યો. એમના કાર્યકર્તાઓ નારાજ છે, જ્યાં જોવે તે નારાજગી છે. હું ભારતીય જનતા પાર્ટીને આ રાજપીપળાના સફેદ ટાવર પરથી હું આહવાન કરું છું કે તમે લોકો મોટા મોટા ઢોલ નગારા લઈને, ટોળા લઈને નીકળી પડો છો. તમને હું ચેલેન્જ કરું છું કે તમારી અંદર જો થોડી પણ કંઈક નગર પ્રત્યે લાગણી હોય, તમારી નિયત સારી હોય, તમને એવું કહું કે જ્યારે ડિબેટ કરે છે ત્યાં તમે કેમ નહીં આવતા, કેમ છુપાઈ જાઓ છો? અત્યારે TV 13ની ડિબેટ હતી, ત્યાંના કેટલાક પત્રકાર મિત્રોએ તમને આમંત્રિત કરેલા, ત્યાં પણ તમે નહીં આવ્યા. અમે તમારી રાહ જોતા હતા. અને આજે હું તમને સફેદ ટાવરથી લલકારું છું. તમારી અંદર નગર પ્રત્યે લાગણી હોય, તમારી નિયત સારી હોય તો તમને કહું છું કે આ સફેદ ચૂંટણી પહેલાં એક ડિબેટ કરવા માંગીએ છીએ. ભારતીય જનતા પાર્ટીમાં જેટલા બી અમારા તમારી સામે કેન્ડિડેટ લડે છે રાજપીપળા નગરમાં, એ તમારી સામે અમે ડિબેટ કરવા માંગીએ. તમારી જો નગર પ્રત્યે લાગણી હોય ને તમારી માનું દૂધ પીધું હોય તો સફેદ ટાવર પર તમે એક ડિબેટ કરવા અમે ડિબેટ કરવા તૈયાર છે. તમે 10 વર્ષની અંદર, છેલ્લા 10 વર્ષમાં રાજપીપળાને બરબાદ કરી દીધું છે, એને ખોખલું કરી નાખ્યું છે, એને પૂરેપૂરું બધા તમામ જગ્યાએ તમે જ્યાં કામ કર્યા તે બિલકુલ ખરાબ કામ કર્યા. જ્યાં ભારતીય જનતા પાર્ટીના શાસકો રહે છે ત્યાં અહીંયા બોરેલીની રેતી વાપરવામાં આવી છે, સારો સિમેન્ટ વાપરવામાં આવ્યો છે, અને બાકી બીજા અન્ય વિસ્તારોમાં તમે ખોટા કામ કર્યા છે. રાજપીપળાનો બરાબર વિકાસ નહીં થયો એ અમે પૂરી ખાતરીથી કહીએ છીએ. તમે રાજપીપળાનું શોષણ કર્યું છે. રાજપીપળાની તમામ પ્રજા, ખેડૂતો હોય, વેપારીઓ હોય, તમારા જ કાર્યકરો હોય, તમને જાકારો આપવા તૈયાર છે. આવનારા સમયની અંદર રાજપીપળા નગરપાલિકામાંથી
ભારતીય જનતા પાર્ટીનું શાસન અદ્રશ્ય થઈ જશે. ભાજપને જાકારો આપવા એક જ સૂત્ર છે રાજપીપળાનો કે ભારતીય જનતા પાર્ટી રાજપીપળામાંથી જાય છે, હારે છે. જો મહેશભાઈ તમે ઉમેદવારી કરીને જીત્યા તો તમે પહેલા શું કામ કરશો? કયા કયા કામ કરશો? રાજપીપળાની અંદર પહેલી પ્રાથમિક સુવિધાની વાત કરીશું. પાણીની તંગી છે, મેં કહી દીધું. પાણીનો પ્રશ્ન અમે 6 જ મહિનામાં હલ કરીશું. રસ્તાઓ જે તૂટલા ભાંગલા છે એ પણ બનાવી દેશું ને જેને ભ્રષ્ટાચાર કર્યો છે એની ઊંડાણપૂર્વક અમે તપાસ કરાવીશું. અને જે પણ જરૂર છે, લોકોની ડિમાન્ડ છે, અમને પ્રશ્નો કર્યા છે, અમને કીધું છે. રાજપીપળા નગરપાલિકાના માજી પ્રમુખ અને પ્રતિષ્ઠિત આ એક ડૉક્ટર નિખિલભાઈ મહેતા સાહેબના ઘર પાસે એક મોટો ઉકેરો છે, તેનું બી અમે નિવારણ કરીશું. પાણીની સમસ્યા છે તે પણ અમે એક ટૂંક સમયની અંદર એનું નિરાકરણ કરીશું. અને લાઇટો કેટલાક જગ્યાએ લાઇટો નથી અડકતી. અને મેં એવું કહું કે રાજપીપળાની તમામ પ્રજા વેરો ભરે છે પણ ભેજ વિસ્તારનો બેતન વિસ્તારનો જ વિકાસ થયો ને અમુક માલધાનના ઘર પાસે જ વિકાસ થયો છે. તેવા પ્રશ્નો અમે સોલ્વ કરીશું અને અમે સમાન વિકાસ અને સમાન હક અધિકાર આપવાનું કામ કરીશું. એ અમે પૂરી ખાતરીથી કહીએ છીએ. પ્રજાનો જે અત્યારે આવકાર મળી રહ્યો છે, પ્રજા જે અત્યારે એમ જ્યાં જોઈએ તે કહે છે કે અમને દુઃખ છે, તકલીફ છે, એવું કહે છે, એ પ્રજાના અમે પ્રશ્ન હલ કરીશું એવી પૂરી ખાતરીથી અમે વાત કરીએ છીએ. નામ તમારું? મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1નો ઉમેદવાર.